दोस्तों, काजल बुलेटिन में आपका स्वागत है। आज यहाँ सुरुचि पार्क के अंदर पानी की समस्या के लिए यहाँ से लोग गए थे कॉर्पोरेशन में। वहाँ पे जो ये जान चली गई हमारे एक भाई की, यहाँ पे शंकर भाई करके रहते हैं सुरुचि पार्क में। हम उनसे बात करते हैं, आइए। सर, आज जे आ बनाव बन्यो छे तद्दन दुखद बनाव बन्यो छे। કોર્પોરેશનના કોઈ અધિકારી કોઈ જાતનું સપોર્ટ કરવા તૈયાર નથી અને આ લોકો જે બયાન આપી રહ્યા છે તદ્દન ખોટું બયાન છે। આ લોકો કહે છે કે ભાઈની તબિયત ખરાબ હતી, એ બિલકુલ સાજા હતા। ગઈકાલે મીડિયામાં ભાઈએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે, અમારા મીડિયાકર્મી છે એમને પણ મને વિડીયો આખો મોકલ્યો છે, એ હું આપવા તૈયાર છું। ભાઈને કઈ તબિયત ખરાબ નથી, એકદમ સાજા હતા। એકદમ સરસ હતી, બદતમીજી કરી છે એ લોકોના ગાર્ડ લોકોએ। અમારી કોર્પોરેશન વાળાએ તમારી સાથે વાળાએ અમારી જોડે બહુ ધક્કા માર્યા છે એમને, એમાં એ પડી ગયા છે। એમને જાતે ધક્કા મારીને પાછી એમને જાતે પાડ્યા છે। પાણીની સમસ્યા સોસાયટીમાં કેટલા 30 વર્ષથી છે, 30 વર્ષથી છે આ સમસ્યા। 30 વર્ષથી સોલ્વ જ નહીં થતી કે સોલ્વ થાય છે પાછું થઈ જાય? ખાલી બસ આવે છે ને જતા રહે છે, આવે છે ને જતા રહે છે। કમ્પ્લેન કરી હતી કોર્પોરેટર હીરાભાઈને કરી છે। કોર્પોરેટર કે છે તમારે વાત નહીં કરવાની, પ્રમુખ વાત કરશે, બરાબર છે। મારી પાસે રેકોર્ડિંગ બી છે, હીરાભાઈ કાંજવાણીનું આજનું રેકોર્ડિંગ છે મારી પાસે। હા, તમારે વાત નહીં કરવાની, તમારા પ્રમુખ વાત કરશે। તો કેમ અમે વાત ના કરી શકીએ? અમે ટેક્સ અમે લોકો નથી અમે નથી આપતા, ટેક્સ નથી આપતા। ત્યારે ટેક્સ આપીએ છીએ, બધું આપીએ છીએ, છતાં આવું જવાબ આપે અમારા કોર્પોરેટર, આ વસ્તુ તદ્દન ખોટી છે। બોલ્યા છે આવા સેન્ટેન્સ શંકરભાઈ બોલ્યા છે, હીરાભાઈ કાંજવાણી એ પોતે આવું બોલતા હતા કે તમારે વાત નહીં કરવાની, તો ફોન મૂકી દો કે મારી પાસે રેકોર્ડિંગ છે, બતાડો તમને રેકોર્ડિંગ। આ શંકરભાઈ ખુદ ત્યાં આગળ કોર્પોરેશનમાં બોલ્યા છે, નથી કોઈને વોટ આપવો, કોઈને વોટ નથી અને કોઈ અહીંયા લેવા બી ના આવે। અમારી સોસાયટીમાં આવશે ચંપલનો હાર પહેરવા આવશે, અમારી સોસાયટીમાં કોઈ વોટ નહીં મળે। અહીંના લોકોને એવું કેવું છે કે જ્યાર સુધી આ પ્રોબ્લેમ સોલ્વ અમારી સોસાયટીનો નહીં થાય, એક જાન જતી રહી છે, બીજું જ્યારે આ પ્રોબ્લેમ થશે તો ત્યાર સુધી આ લોકો વોટિંગ નથી કરવાના અને કશું નથી કરવાના। કોર્પોરેશનને આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ અને આ જનતાની જે તકલીફ છે એની પર બોલવું જોઈએ। કોર્પોરેશન જ જવાબદાર છે માણસનો, જ્યારે આ મૃત્યુ થયું છે એમના તૈસી થયું છે। ટેન્કરમાં પાણી બી ભર્યું છે બપોરે એમને। માણસ સારી રીતે વાત જ કરી રહ્યો છે, માણસમાં કોઈ પ્રોબ્લેમ નથી। જો એકદમ સારી રીતે વાત કરી રહ્યા છે, અમારી સાથે બાઇક લઈને પોતે બાઇક ચલાવીને આવેલા છે અમારી સાથે, ત્યાં ધક્કા મૂકીને લીધે જ એમનો જીવ ગયો છે, એ કોર્પોરેશનની બેદરકારીના લીધે જ। વાત જ કરી રહ્યા છે, લાઈવ બધું દેખાય। મીડિયા વાળા જોડે વાત કરી છે ભાઈએ, શંકરભાઈએ બધા મીડિયા વાળા જોડે વાત કરી છે, એવું નહીં કે નહીં કરી, બધા જોડે વાત કરી એમને। આ જો એ કોર્પોરેટર સાથે વાત જ કરી રહ્યા છે, ત્યાં ઓફિસની અંદર જ આ રહ્યું, આ ઓફિસની અંદર જ હતા એ વખતે। કોર્પોરેશનની બેદરકારી લીધે તે થયું છે, બાકી આ ભાઈ આ રહ્યા સામે ભાઈ સવારે બપોરે મારી સાથે પાણી ભરીને ગયા છે અહીંથી ટેન્કરમાં, એ સાથે અમારી સાથે બાઇક લઈને જ આવ્યા હતા, બાઇક ચલાવીને આવ્યા। હા, મેં ખુદ એમની બાઇક પર બેસીને ગઈ છું, એમની બાઇક પર બેસીને ગયા છે, એવું આ બેનનું કેવું છે। મેં ખુદ એમની બાઇક પર બેસી એકદમ હેલ્ધી જતા, કશું પ્રોબ્લેમ નતું, કોઈ બીમારી નહોતી, કશું જ નતું, નખમાં બી રોગ નતો એમના, અને એ લોકોના લીધે જ થયું છે બેદરકારી। એ લોકોએ બહુ ધક્કા માર્યા છે એમને, ધક્કા બહુ માર્યા છે એમને। લિટરલી અમે ધક્કા જ મારતા હતા, પોલીસ લોકોએ બોલાવી હતી, પોલીસને બોલાવી હતી ને। આજે સોસાયટીમાં એક મૃત્યુ થયું છે, એના પછી હવે તમારી સોસાયટી શું અમારી સોસાયટી સ્ટેપ નહીં લે, હવે કોર્પોરેશનને સ્ટેપ લેવું પડશે કે પાણી એટલીસ્ટ કરી આપે માણસે, કારણ કે એમના લીધે આમની ફેમિલીને આપે, આમની ફેમિલી કે આમનું કમ્પન્સેશન આપે ફેમિલી, આમનું કમાવનારું કોઈ છે નહીં હવે। એમના વાઈફ હાઉસવાઈફ છે, એમના મમ્મી તો એજેડ પર્સન છે, કમાવનારો કોઈ નથી, કોઈ નથી। એટલે કોર્પોરેશન એમને કમ્પન્સેશન આપે। કોર્પોરેશનની સ્પોટ પર થયું છે ઓફિસમાં, એ લોકોએ જ મારી નાખ્યો છે, કોર્પોરેશન વાળાએ જ મારી નાખ્યો। તમારોની જરૂર શું હતી? એ કઈ લૂંટ કરવા આવ્યા હતા ત્યાં કે ચોરીઓ કરવા આવ્યા હતા? જયારે તમે લોકો ટેક્સ લો છો, આ બધું કરો છો, ત્યાર પછી આવે વ્યવસ્થિત વાત ના કરો, ધક્કા મારો, આ વસ્તુ ખોટી કહેવાય। કોર્પોરેશનમાં જે કોર્પોરેટર તમારા જયારે નીવડાય છે ત્યારે કોર્પોરેટરની કામ શું છે એ અમને કહો તો અમને ખબર પડે, બરાબર છે? આજે અમને પોતે ત્યાં આગળ જઈને ધક્કા ખાવા પડે તો પછી કોર્પોરેટર શું કરશે? એ લોકો પાસે હશે, સીસીટીવી કેમેરામાં હશે, ત્યાં આગળ સીસીટીવી કેમેરામાં મળશે। ખાડા ખોદીને ગયા છે ખાલી, બસ બીજું કશું જ નથી। અહીંયાના ખાડા ખોદીને ગયા છે, પણ કશું એનું નિકાલ હજુ સુધી આવ્યું નથી। અને ગટરનું પાણી આયા જ કરે છે। હવે રોગચાળો ફાટે, કોલેરા ફાટે તો જવાબદાર કોણ? જવાબદાર કોણ રહેશે આની માટે? ને કોઈ બીમાર પડશે ને ફરીથી ભાઈ આવો કંઈક બનાવ બને, કોણ લેશે? હિમિશાબેન લેશે કે મિસ્ત્રી સાહેબ લેશે કે
હીરાભાઈ લેશે બોલો કોઈ બી લે અમારે નથી જોવાનું કોઈ બી લે પણ કોર્પોરેશન ને જ લેવી પડશે એ લોકોની જવાબદારી એની કોમ્પન્સેશન જે પણ એમનું વળતર હોય એમને આપવું જ પડશે એમની ફેમિલીને કારણ કે એમના ફેમિલીમાં બીજું કમાવનાર કોઈ નથી એમના મમ્મી છે એજડ છે એમના વાઈફ ઘરે છે એમની ઘરે કમાનારો કોઈ બી નથી એ લોકો એની જનતાને એવું કેવું છે કે ત્યાં એ લોકોની કોમ્પન્સેશન ગવર્મેન્ટને કોર્પોરેશનને આપવી જ પડશે જે કોર્પોરેશનની હદમાં જ એમનું મત નીકળ્યું છે બહાર કે રોડ પર કે ઘરમાં નહીં એમની સભા ભવનની બહાર જ એમની સભા ભવનની બહાર એમના ડોક્ટરે ત્યાં આગળ કહી દીધેલું કે સભા ભવન પાસે દરવાજા વાંકી દીધા તઈ ઉપર બી ગયા તો લોકોએ દરવાજા તઈ બી વાંકી દીધા ન તઈ બી ધક્કાધુક્કી થઈ છે આખો ન્યૂઝ વાળા પાસે છે જ ઓલરેડી એમનું બિફોર આફ્ટર તમે ટીએનએ ન્યૂઝમાં જોઈ શકો છો સયાજી સમાચારમાં પણ જોઈ શકો છો તમને મળી જ જશે ત્યાંથી એટલે અમારે કોઈ પ્રૂફ આપવાની જરૂર જ નથી જ્યારે પાછળ હતા એ આગળથી વિડિયો ઉતારે છે ને કે લોકો ધક્કા મારી રહ્યા છે અંદરથી વિડિયો ઉતારતા હતા ઉતારે છે બધો જ છે એ લોકો પાસે બધા આજે પાલિકાની વડી કચેરી ખાતે એક માણસ પાણી કરતા ત્યાં કેવો થઈ ગયો છે આ અંગે શું કહેશો મને ખ્યાલ છે ત્યાં સુધી આ જે અહીંની સમસ્યા છે ખાસી જૂની સમસ્યા છે ગત સભા પહેલા બી અહીંયાથી મોરચો આવેલો એ લોકોએ રજૂઆત કરેલી તારે બી સિક્યોરિટી સાથે ઘર્ષણ થયું હતું સમજાવટ કરીને એમને પાછા મોકલવામાં આવ્યા હતા કે સમસ્યાનું સમાધાન થશે પણ હજી સુધી સમસ્યાનું સમાધાન નથી થયું કેટલા આક્રોશથી આ લોકો ત્યાં આવ્યા હશે અને સિક્યોરિટી એમને રોકી રહી હતી એમની રજૂઆત સાંભળવા કોઈ તૈયાર ના હોય તો આ શરમજનક ઘટના કોર્પોરેશન માટે કહેવાય જે વ્યક્તિનું મૃત્યુ થયું છે પાણી કરતા અને જે પાણીની બૂમો પાડતા એ ભાઈ એમના ઘરના એકમાત્ર બ્રેડવિનર હતા એમના એક વૃદ્ધ માતા છે એમના વાઈફ છે જે એટલે એમને માથે હવે ઘર કેમનું ચલાવવું એ મોટી સમસ્યા ઊભી થાય છે ત્યારે આ કોર્પોરેશનના પાપે પાણીના ત્રાસથી જ એમનું મૃત્યુ થયું આઈ થિંક એ ફેમિલીને કોર્પોરેશને કોમ્પન્સેટ કરવા જોઈએ આ સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ આપવું જોઈએ એવું અમે ચોક્કસ માનીએ છીએ અને કોંગ્રેસ પક્ષ આના માટે લડત આપશે પહેલી વાર આવી ઘટના બની હશે શું કહેશો બેન કદાચ ઇતિહાસમાં પહેલી વાર ઘટના બની હશે કે પાલિકાની કચેરીમાં કોઈ બેઝિકલી પાણીના લીધે ગંદા પાણીના લીધે વડોદરામાં 3-4 લોકો પાછલા 2-3 વર્ષમાં ગુજરી ગયા છે અને જાણે આપણે આફ્રિકાના જંગલમાં રહેતા હોય એ રીતનું ગંદા પાણીની સમસ્યા છાશવારે 4 દરવાજામાં આવતી હોય છે પણ આવી ઘટના જ્યાં પાણીના કકડાટના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હોય પાલિકાની વડી કચેરીએ ઘર્ષણ થાય અને ઘર્ષણમાં આક્રોશમાં એમનું મૃત્યુ થાય તો આ હાઇટ્સ કહેવાય લોકોના આક્રોશની જે શાસક પક્ષ છે એમને જાગવાની જરૂર છે સિક્યોરિટી મારફતે જે લોકોના મોરચાઓને રોકવાના પ્રયત્ન થાય છે એમની રજૂઆતો નથી સંભાળતી એમના કાને સુધી રજૂઆત ના પહોંચે ને એક ભ્રમમાં રાચે છે કે ફૂલ અમને વોટ મળે છે એટલે અમે જે કરીએ છીએ બધું સારું છે આ શહેરમાં 2 ટાઈમ ચોખ્ખું પાણી નથી આપી શકતા લોકોને મોરચા લઈને આવવું પડે છે છાશવારે કોર્પોરેશનમાં માટલા ફૂટે છે અને આ શરમજનક વાત વડોદરા શહેર માટે છે તમને શું લાગે છે કે કોર્પોરેશન આ લોકોને આપશે કોમ્પન્સેશન અમે ડિમાન્ડ કરીએ છીએ લોકોને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આગળ આવો ધીસ ઇઝ નોટ ડન કોર્પોરેશન પાણી ના આપી શકે લોકો મોરચા આવે મોરચા સાંભળવાના બી કોઈ રેડી ના હોય એમની રજૂઆતો સાંભળવા રેડી ના હોય આક્રોશમાં આવી તે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય આ ચોક્કસ કોર્પોરેશનની બેજવાબદારી છે અને કોર્પોરેશને જ આમાં કોમ્પન્સેટ કરવું જોઈએ અને સ્વચ્છ જળનું જે સપનું પ્રધાનમંત્રી ઘણા સમયથી કહી રહ્યા છે બતાવી રહ્યા છે સપનું જો સાકાર થયું હોય તો એના હમણાં પાણીના કનેક્શન કટ કરેલા છે આજે મારા ત્યાં ખાડો ખોદ્યો છે 16 નંબરમાં કટ કરેલા છે તો પણ એ લોકોની કોર્પોરેશનની લાઈનમાંથી પાણી આવે છે તો શાનું પાણી આવે છે કોમ્પન્સેશન માટે લડીશ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें